Hello friends, Jai Hind, Namaskar. Friends, welcome. Now, in our second chapter Infinite Series, our BSc S5, friends, part number 9. Up to now in the part 8 we have studied about D'Alembert ratio test and one example based on our D'Alembert ratio test. Friends, in the ratio test we have studied that we take un plus 1 and take ratio of un plus 1 and un, applying limit and get the answer. Answer is less than 1, then nature of the series is convergent, and greater than 1, then nature of the series is divergent. Hence, here we have studied some more example in which test of the convergence, in which given by series in numerical 1 by 1 plus 2, then second term is 2 by 1 plus 2 square, third term is 3 by 1 plus 2 raised to cube, like that. And મિત્રો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જો આપણને આ રીતની સિરીઝ આપેલી હોય તો આપણે આનું nમું પદ છે એ તમે જુઓ તો 1 2 3 અને n આવશે. અહીંયા 1 1 1 એટલે એક જ છે. અહીંયા 2 ની 1 ઘાત 2 નો વર્ગ 2 ની 3 તો અહીંયા 2 ની n ઘાત મળશે. અને સિમિલરલી એટલે કે મિત્રો એવી જ રીતે આપણે આ સિરીઝનું nમું પદ હું અહીંયા લખી શકું કે n ડિવાઇડેડ બાય 1 પ્લસ 2 રેઝ ટુ n. તો આવી રીતે જ્યારે સિરીઝ આપણે મિત્રો આંકડાકીય આપેલી હોય ત્યારે સૌપ્રથમ પહેલું કામ આપણું એનું nમું પદ મેળવવું પડે. તો નાઉ nth ટર્મ ઓફ ગિવન સિરીઝ un જે આપણને મળેલ છે તે મિત્રો છે n upon 1 plus 2 raised to n. એટલે કે આ સિરીઝનું આપણે nમું પદ આ રીતે લખી શકીએ. ત્યાર પછી રેશિયો ટેસ્ટ મેળવવા માટે આપણે n plus 1મું પદ એટલે un plus 1 મેળવવું પડે. n ની જગ્યાએ n વત્તા 1 મૂકશું જ્યાં જ્યાં n છે ત્યાં. તો આપણને un plus 1 એ આ રીતે મળશે. હવે ડાયરેક્ટલી આપણે મિત્રો રેશિયો ટેસ્ટ તરફ આગળ વધીએ તો આપણને ખ્યાલ છે કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ અંશમાં મિત્રો un plus 1 ડિવાઇડેડ બાય un મૂકવાના રહેશે. તો જેની વેલ્યુ આપણે મૂકી લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ un plus 1 એટલે કે આ પદ આખું થશે મિત્રો. તો n plus 1 ડિવાઇડેડ બાય 1 plus 2 raised to n plus 1 આવશે. અને જ્યારે un આપણે મિત્રો છેદમાં મૂકીએ ત્યારે હવે હું ડાયરેક્ટલી un ને વ્યસ્ત કરીને જ મૂકીશ. એટલે કે જે અંશ હશે એ છેદ બની જશે. મતલબ કે un છેદમાં મૂકું છું તો તમે સમજી શકો છો કે જે અંશ છે એ અહીંયા છેદમાં લખીશ એટલે કે n, અને જે છેદ છે એ ડાયરેક્ટલી છેદનો છેદ અહીંયા અંશમાં આવે એટલે અહીંયા પદ બનશે 1 plus 2 raised to n. તો આપણે સમજી શકીએ કે અહીંયા un plus 1 છે આ, અને આ un નો વ્યસ્ત મેં મૂક્યો એટલે ડિપેન્ડ એટલે કે ડિવાઇડેડ બાય un મેં લખેલું છે. હવે મિત્રો આના જેવું આ અહીંયા પદ હશે તો એ બંને જે છે એમાંથી આપણે મિત્રો n કોમન કાઢી શકીએ. અહીંયા ઓલરેડી n કોમન જ છે, અને અહીંયા 2 raised to n જે છે એમાં લિમિટ મૂકવાથી ઇન્ફાઇનાઇટ થઈ જાય છે. માત્ર 2 raised to n અહીંયાથી અને 2 raised to n અહીંયાથી આપણે કોમન કાઢી શકીએ. તો મિત્રો ડાયરેક્ટ હવે સાદુરૂપ તરફ આગળ વધ્યું તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ અહીં n કોમન કાઢશું આપણે તો અહીંયા વધશે 1 વત્તા 1 ના છેદમાં n વધે ગુણ્યા એટલે કે મિત્રો ઇન્ટુ મલ્ટિપ્લિકેશન હિયર ટેક કોમન 2 raised to n. So 1 upon 2 raised to n plus 1. આ રીતે અહીંયાથી મિત્રો આપણે n અને બીજા પદમાંથી 2 ની n ઘાત આપણે કોમન કાઢી છે. ત્યાર પછી છેદમાં આગળ વધી છેદમાં પણ અહીંયા 2 ની n ઘાત કોમન કાઢવાની રહેશે. તો અહીંયા 2 ની n ઘાત કોમન કાઢીએ આપણે
તો હવે શું વધે તો કે અહીં 1/2 ની n ઘાત વત્તા અહીંયા 2 ની n+1 ઘાત હતી, એમાંથી 2 ની n કોમન કાઢ્યા આપણે, એટલે હવે 2 ની 1 ઘાત વધે મિત્રો વધારાની, માત્ર 2 લખી તો ચાલે. તમે સમજી શકો છો કે n+1 માંથી n ઘાત કોમન, તો અહીંયા 1 ઘાત વધે, અને 1 ઘાત એટલે 2. ત્યાર પછી ઇન્ટુ n ના n લખી, તો તમે અહીંયા જોયો કે n અને n કેન્સલ થઈ શકે છે, અને 2 ની n ઘાત અને 2 ની n ઘાત પણ કેન્સલ થઈ શકે, અને બાકી બધા પદ છે એમાં હવે આપણે લિમિટ મૂકીએ તો કોઈ પદ ઇન્ફાઇનાઇટ થતું નથી. તો બાકીનામાં આપણે લિમિટ મૂકીએ તો મિત્રો 1 વત્તા 1/∞ એટલે આ 0 થઈ જશે. અહીં 1/2 ની ઇન્ફાઇનાઇટ વત્તા 1 લખીએ, છેદમાં અહીં પણ 1/2 ની ઇન્ફાઇનાઇટ વત્તા 2 થાય, અને અહીંયા તો કેન્સલ આવતું જ છે, એટલે કે અહીંયા લિમિટ મૂકતા 1 વત્તા 1/∞ એટલે 0. અહીંયા 1/2 ની ઇન્ફાઇનાઇટ એટલે ઇન્ફાઇનાઇટ થાય, તો 1/∞ એટલે 0 જ કહેવાય, અને છેદમાં અહીં પાછું 1/∞ થશે, એટલે એ પદ 0 મળશે, 0 વત્તા 2 થશે, 0 વત્તા 2 લખીએ. અહીંયા મિત્રો બધી લિમિટ આપણે મૂકી દીધા પછી સાદરૂપ આપવાથી જવાબ 1/2 મળે છે, અને 1/2 એ આપણા માટે ફાઇનાઇટ એન્ડ યુનિક વેલ્યુ L કહેવાય, અને જો L ની વેલ્યુ અહીંયા બિટવીન 0 થી 1 એટલે કે લેસ ધેન 1 મળેલ છે, માટે કહી શકાય કે given series sigma n un is equal to sigma n upon 1 + 2n લખી શકાય. અને આ જે સિરીઝ છે એ કયા નેચરની કહેવાય તો કે using ratio test given series is convergent in nature. તો ફ્રેન્ડ્સ, બહુ સિમ્પલ એક્ઝામ્પલ કે જે રેશિયો ટેસ્ટ ઉપર આધારિત હતો એનો આપણે અભ્યાસ કર્યો. નેક્સ્ટ આગળ વધીએ. તો ત્યાર પછીનો જે એક્ઝામ્પલ છે ફ્રેન્ડ્સ એ વેરિયેબલ વાળો છે, એટલે કે એમાં કોઈ અચળ x સંખ્યા આપણને આપેલી હશે, અને જેને પણ આપણે રેશિયો ટેસ્ટની મદદથી સોલ્વ આઉટ કરીએ. અહીંયા આંકડાકીય માહિતીવાળા આપણે દાખલા જોયા મિત્રો કે જે રેશિયો ટેસ્ટ ઉપર આધારિત હતા, અને હવેનો અભ્યાસ આપણે આગળ વધારીએ કે જેમાં ચલવાળા દાખલા જોઈએ, અને જે રેશિયો ટેસ્ટ ઉપર જ ડિપેન્ડન્ટ છે. Discuss the convergence of series convergence. અને મિત્રો સિરીઝ આપણને આપેલી છે, એ આપેલું છે કે discuss convergence of the series 1 plus 2 square into x plus next 3 square into x square, then 4 square into x cube, like that. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણને જે સિરીઝ આપેલું છે એમાં આપણને n પદ એ લોકો આપતા નથી, તો જે આપણે આપણી ડાયરેક્ટલી આપણે પોતાની રીતે અહીંયા n પદ મેળવવું જોઈએ. તો તમે જોઈ શકો છો કે x છે એને હું આમ પણ લખી શકું, 1/2 ગુણ્યા x ની 0 ઘાત, આમ પણ લખી શકાય. તો મિત્રો આને હું 0મો પદ કહું, પછી આ પહેલું પદ, આ બીજું પદ ને આ ત્રીજું પદ, એમ પણ લખી શકાય. તો તમે જોઈ શકો છો કે અહીંયા જે આપણે un મળશે એ કંઈક આ પ્રકારનું મળશે કે n વત્તા 1. કેમ કે આ ત્રીજું પદ છે, જો તો અહીંયા 4, આ ત્રીજું પદ ગણવું, આ પહેલું કહું, આ બીજું, આ ત્રીજું પદ, આ આપણે 0મો પદ ગણીએ કારણ કે 1 આપેલા છે એટલે. તો અહીંયા આ ત્રીજું પદ લઉં તો અહીંયા 1 પ્લસ એટલે n+1 થાય, બધાનો વર્ગ જ છે, તો n+1 ને શું કરવો પડે, વર્ગ જ આવે. બીજું અહીંયા x બધામાં છે તો આપણે x લખીએ. બીજું કે અહીંયા 4 હોય તો 3 ઘાત છે, અહીંયા 2 હતા, જો જેટલામાં પદ હોય એટલી ઘાત છે, તો આપણે n મો પદ લખીએ છીએ તો અહીંયા કેટલી ઘાત આવે, n ઘાત આવે. તો ફ્રેન્ડ્સ, એનો મતલબ એવો થયો કે un આપણે જે છે આનું nth ટર્મ એ લખી શકીએ કે nth ટર્મ un
is equal to n plus 1 નો સ્ક્વેર into x raised to n. ત્યાર પછી આપણને ખ્યાલ છે કે રેશિયો ટેસ્ટની અંદર un મેળવ્યા પછી આપણે un plus 1 તરફ આગળ વધવાનું રહેશે. તો un plus 1 એ મળશે આપણને n ની જગ્યાએ n plus 1 મૂકો મિત્રો, એટલે ઓલરેડી n plus 1 તો અહીંયા n માં પદમાં જ છે. આપણે n ની જગ્યાએ n વત્તા 1 મૂકીએ એટલે n plus 2 થઈ જશે, એટલે n plus 2 મળે. તો અહીંયા un plus 1 થશે n plus 2 નો સ્ક્વેર into x raised to n ની જગ્યાએ n plus 1. આ આપણા માટે un plus 1 મળી ગયું. Now using ratio test. So હવે મિત્રો રેશિયો ટેસ્ટ આપણે એપ્લાય કરીએ આ એક્ઝામ્પલમાં. તો તમે જોઈ શકો કે લિમિટ n tends to infinite un plus 1 divided by un. તો બંનેની આપણે વેલ્યુ જે છે એ અહીંયા મિત્રો મૂકીએ. તો લિમિટ n tends to infinite un plus 1 ને આપણે ઉપર લખવાના હોય, એટલે કે n plus 2 નો વર્ગ n plus 2 સ્ક્વેર into x raised to n plus 1 and divided by un is n plus 1 no square into x raised to n. So friends, here in numerator and numerator highest power of n is 2. એટલે કે મિત્રો અહીંયા અંશ અને છેદમાં વધુમાં વધુ ઘાત n ની 2 છે બંને જગ્યાએ, એટલા માટે આપણે n નો વર્ગ કોમન કાઢશું. બીજું અહીંયા છેદ કરતા x ની ઘાત અહીંયા 1 વધુ છે, તો આ ઘાત આપણે x ને સેપરેટ આપી શકીએ, એટલે કે અલગ અલગ અપાય કે x ની n ગુણ્યા x ની 1 ઘાત, જેથી કરી x નું n ઘાત ઉડી શકે. તો હવે આપણે એ રીતે મિત્રો કોમન કાઢીએ. તો લિમિટ n tends to infinite, અહીં n નો વર્ગ આપણે કોમન કાઢીએ એટલે કે n સ્ક્વેર થઈ કોમન. તો n સ્ક્વેર એટલે n હોય અહીંયા મિત્રો 1 થાય, અહીંયા 1 upon n ના થાય ભૂલથી, કારણ કે ઓલરેડી અહીંયા સ્ક્વેર છે જ. તો n સ્ક્વેર એટલે 1 પ્લસ 2 હોય અહીંયા 2 upon only n આવશે, કારણ કે આપણે સ્ક્વેર તો અપર સાઈડ મૂકીએ છીએ મિત્રો, એટલે માથે 2 મૂકવાના જ છે. તો અહીંયા n સ્ક્વેર ન થાય ને અહીંયા 1 upon n નો આવે, એટલે n સ્ક્વેર કોમન કાઢો તો n હોય અહીંયા 1 થાય ને 2 હોય અહીંયા 2 ના છેદમાં n અને આખા કૌંસનો વર્ગ બને. સાથે આનો આપણે પાવર સેપરેટ આપીએ તો x ની n ઘાત અને ગુણ્યા x ની 1 ઘાત એટલે x લખી શકાય. છેદમાં n plus 1 સ્ક્વેર માંથી આપણે n સ્ક્વેર કોમન કાઢીએ તો n સ્ક્વેર કોમન, એટલે અહીંયા 1 વધે અને 1 છે ત્યાં 1 ના છેદમાં n વધે અને આખા કૌંસનો વર્ગ બને. અહીંયા પણ આપણે જે અહીંયા ઉપંશમાં કાપી સ્વરૂપ એ જ મુજબ આપવાનું અને ઇન્ટુ x raised to n ના x raised to n રાખીએ. તો તમે જોઈ શકો છો કે હવે આપણે ઉપર અંશ અને છેદમાં મિત્રો અમુક પદ જે છે એ તમે ઉડાડી શકો છો. તો અહીંયા આ બંને ઉડી જશે અને અહીંયા x raised to n ઉડી જાય. બાકીના પદમાં જ્યારે લિમિટ મૂકીએ તો તમે જોઈ શકો છો કે હવે આપણે લિમિટ પુટ કરીએ મિત્રો તો 1 વત્તા 2 ના છેદમાં ઇન્ફાઇનાઇટ એટલે 0 બને, અને છેદમાં પણ 1 ના છેદમાં ઇન્ફાઇનાઇટ એટલે એ પદ પણ 0 બનશે. અને અહીંયા કાંઈ લિમિટ ન મૂકી શકાય, કારણ કે આપણે n ની લિમિટ મૂકવાની મિત્રો, આ તો x ચલ છે તો ઇન્ટુ x ની 1 ઘાત એટલે x આવશે. આ પદ 0 બને એટલે કે અહીં 1 વત્તા 0 નો વર્ગ ડિવાઇડેડ બાય છેદમાં પણ 1 વત્તા 0 નો વર્ગ ઇન્ટુ x. એટલે કે અહીંયા આપણને મિત્રો જ્યારે આ પ્રકારનો એક્ઝામ્પલ હોય કે જ્યાં x x x એવું આપણને દેખાય સિરીઝમાં, ત્યારે જવાબ પણ કયા ફોર્મમાં આવે? x ના ફોર્મમાં આવે. તો એનો મિનિંગ એવો થયો કે ટોટલી નેચર જે સિરીઝનો છે એ આના ઉપર ડિપેન્ડન્ટ છે કે હવે તમે અહીંયા x ની વેલ્યુ કેવી મૂકો છો એ મુજબ સિરીઝ પોતાનો નેચર જે છે એ બદલે. તો એનો મતલબ કે મારે અહીંયાથી મિત્રો શરતી કન્ડિશન ઉપર હાલવું પડે, એટલે કે if કે હવે જો 0 થી 1 છે એ 1 ની વચ્ચે હશે તો આપેલ જે સિરીઝ un છે એ કન્વર્જન્ટ નેચર ધરાવે. Hence un is convergent and if x is greater than 1 then un is divergent. તો મિત્રો આનો તો મતલબ એવો થયો
કે શું x ની વેલ્યુ 1 હોય તો કાંઈ નક્કી ન થાય? તો કે થઈ શકે, કારણ કે એ ફાઇનલ આન્સર નથી આપણો, બંનેનો રેશિયો 1 નથી આવ્યો. x ની વેલ્યુ 1 હોય તો એ જે છે એ તમારે અહીંયા મૂકવાનું રહેશે un માં, અને ફરી પાછું નેચર જે છે એ બીજી કોઈ ટેસ્ટ વડે તમે મેળવી શકો. તો એનો મીનિંગ કે if n is equal to 1 then un મેળવવાના મિત્રો, એટલે કે એમાંથી x વાળું પદ કાઢી નાખવાનું, કારણ કે x 1 મૂકો તો અહીં 1 ની n ઘાત 1 જ આવે. તો હવે તમે un જે છે એ n+1 નો સ્ક્વેર મળે, n+1 નો સ્ક્વેર મળે. અને આપણને ખ્યાલ છે કે હવે જો હું આમાં લિમિટ એપ્લાય કરું અને એ જો ઇન્ફાઇનાઇટ આવે તો ડાયવર્ઝન, અને એના સિવાયની કોઈ વેલ્યુ જો આપણને મળે તો એ આપણે કન્વર્ઝન નેચર આપે. એટલે કે મિત્રો જ્યારે ચલવાળો એક્ઝામ્પલ હોય ત્યારે સૌપ્રથમ આવી રીતે x ના ફોર્મમાં આન્સર મળશે. તમે એની કન્ડિશન ઉપર કન્વર્ઝન અને ડાયવર્ઝન કહી શકશો, પરંતુ જ્યારે એનો આન્સર જે x ની વેલ્યુ માટે 1 થાય, અહીં x એકલો જ છે, એટલે જે x ની વેલ્યુ માટે 1 આન્સર બને એ વેલ્યુ માટે તમારે ફરીથી un માટે નેચર ફાઇન્ડ કરવો પડે. તો અહીંયા આપણે એક વેલ્યુ માટે un ફરીથી લખ્યા, અને હવે આને હું લિમિટ એપ્લાય કરું તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ un, એટલે કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ n+1 નો સ્ક્વેર. આમાં મિત્રો તમે ઇન્ફાઇનાઇટ લિમિટ મૂકો તો ઇન્ફાઇનાઇટ નો વર્ગ આવે, અને તમે સારી રીતે સમજી શકો કે તો જો આ un માં લિમિટ મૂકવાથી આપણને જવાબ ઇન્ફાઇનાઇટ મળે, અને જો ઇન્ફાઇનાઇટ મળે તો એનો મિનિંગ એવો થયો કે x બરાબર 1 માટે પણ આ જે સિરીઝ છે એ ડાયવર્જન્ટ બને, ડાયવર્જન્ટ બનશે. અને તેથી ફાઇનલી છેલ્લે તમે એવું કહી શકો કે x જે છે એ ગ્રેટર લેસ ધેન 1 હોય ને તો કન્વર્જન્ટ મળશે, અને x જે છે એ 1 કરતા મોટા હોય કે 1 હોય, કારણ કે 1 માટે આપણે ચેક કરી લીધું, તો એ બંને માટે જે સિરીઝ છે એ ડાયવર્જન્ટ મળશે. So friends, in this part 9 of infinite series, we have discussed about one example, which one is variable example, and one another. In this variable example, we have discussed ratio test, and after that, this explanation is more. એટલે કે મિત્રો અહીંયા જ્યારે આપણે ચલ આપેલો હોય ત્યારે આ એક વધારાનું આપણે યાદ રાખવાનું રહેશે કે અહીંયા શરતી કન્ડિશન મુજબ x ની વેલ્યુ ઉપર આપણે જવાબ દેવાના રહેશે. So friends, in next one more example depends on this variable condition. We have discussed ratio test last example, and then after switch on next test. So friends, Jai Hind, Namaskar.